મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ મેં નાઈ લીધું છે, દિયાબત્તી થઈ ગયા છે અને આજે છે તારીખ 12/9/2025 અને શુક્રવાર અને આજે છે ટ્વિંકલનો બર્થડે. તો હેપી બર્થડે ટ્વિંકલ, જય માતાજી. તો ગાઈઝ આજે 12 તારીખ છે ને તો ટ્વિંકલનો બર્થડે છે અને કાલે 13 તારીખે મારો બર્થડે છે. અમારો બર્થડે બંને એક દિવસ આગળ પાછળ આવે છે સપ્ટેમ્બર મહિનામાં. તો મળીએ પછી. જો દિયાબત્તી થઈ ગયા છે બતાવું તો જો ગાઈઝ પણ દર્શન કરી લે માતાજીના. દિયાબત્તી થઈ ગયા છે. પ્રેમ સે બોલો જય માતાજી. તો ગાઈઝ અત્યારે બનાવું છું જમવાનું અને જમવામાં છે આજે કોબી બટાટાનું શાક અને રોટલી. તો જો ગાઈઝ બતાવો. તો ગાઈઝ શાક તૈયાર છે કોબી બટાટાનું. અહીંયા છે રોટલી. જો તો અહીંયા રોટલી છે ફુલકા રોટી. જો ગાઈઝ અહીંયા બને છે ચા. તો ગાઈઝ બધી રોટલી બની ગઈ છે, ચા પણ બની ગઈ છે અહીંયા. તો ચલો હવે જમવાનું આપી દઈએ. મોડું થાય છે પાછું, સવારે વહેલા જાઓ થોડુંક મોડું થઈ ગયું છે. ફટાફટ બનાવી છે મેં જમવાનું. તો ચલો ગાઈઝ જમવાનું આપી દઈએ. ચા નાસ્તો જમવાનું જે કહેવાય બધું ભેગું મેં. ચલો તો ચલો ગાઈઝ જમવાનું બની ગયું છે, આપી દઈએ. તો ચલો ગાઈઝ તૈયાર છે કોબી બટાટાનું શાક રોટલી. ચલો જમવા. તો ચલો ગાઈઝ જમવાનું આપી દીધું છે, હવે ચા આપી દઈએ. લો ચા, શાક રોટલી છે, ચા ગાઈઝ જમવાનું નાસ્તો બધું ભેગું છે. લેવું છે બીજું શાક? શાક આપો ભાવી. કોબી બટાટા ગાઈઝ ભૂખ્યા થાય એટલે બધું ભાવે. સારું પૂછું કેવું લાગે કે બહુ મસ્ત. ભૂખ લાગે એટલે ભાવે ગાઈઝ. ભૂખ લાગે એટલે બધું ભાવે એટલે બધું ખાઈ લેવાનું. ને સારું બનાવું છું પણ શું છે કોબી બટાકા અમારા ઘરે ઓછા બને. આજે બનાવી છે મેં કોબી બટાટા. તો ગાઈઝ જમવામાં એકદમ લીન થઈ ગયા છે ને તો ચશ્મા પહેરવાના પણ ભૂલી ગયા છે. જો બહુ જમવાનું મસ્ત બને એટલે શાક રોટલી ખાવાની પણ વ્યવસ્થિત ખાવાનું. આડોળું નહીં ખાવાનું. નહીં આડોળું ઘરનું ખાવાનું, બહારનું નહીં ખાવાનું. એટલે અમારે છનું બધા શું કરે છો? હે તો આ વાતો પતી જ નથી છનું? આખો દિવસ વાતો જ કરો છો તમે તો. કઈ ભાષા બોલો છો અમને ખબર નથી પડતી. અમારે જેવું બોલો મમ્મા બોલ મમ્મા બોલો. મમ્મોડી. તો ગાઈસ આખો દિવસ ચી કરીને કાન દુખાઈ નાખે. તો ચલો હવે બીજું કામ શરૂ કરીએ. જમવાનું અપાઈ ગયું છે એટલે નીકળે એટલે પછી મારે બીજું બધું કામ સવાર થઈ જાય. બધું કચરા પોતા અને દિયાબત્તી બધું નવા ધોવાનું. જમવાનું બની જાય એટલે પછી તો એ વાસણ હોય. બીજું કંઈ આ પોપટ નવડાવવાના. આજે દળવાનું છે પાછું. તો ગાઈસ ચાલો મળીએ. દળવાનું મૂકી દઈએ. ઘંટી કાઢવાની, પાછી સાફ કરીને પછી ઘઉં નાખવાના. તરત ન નાખી દે કેમ કે અંદર છે ને ઝીણી જીવાત ફરતી હોય. તો ચાલો ગાઈસ મળીએ. લગભગ બનાવે છે. તો ગાઈસ કપડાં તો નાખ્યા છે મશીનમાં ધોવા માટે અને અત્યારે મારે તપાવવાનું છે ઘઉં કેમ કે દળવાનું છે હવે. તો ગાઈસ આજે તડકો છે. તડકો તો 2-3 દિવસથી છે પણ આજે બહુ તડકો છે. તો ઘઉં થોડા તપાઈ લઈએ. તપાઈને પછી દળીએ ને તો થોડી ઠંડક નીકળી જાય અંદરથી, દળાય જલ્દી. બીજા તગારામાં તપાવવાની છે ચણાની દાળ, તો એને પણ લઈ આવું. તો ચણાની દાળ પણ તપાવવાની હતી, તપાઈ નાખી થોડીક. તો અહીંયા છે ચણાની દાળ, અહીંયા છે ઘઉં. બંને તપી જાય પછી દળવાનું છે ગાઈસ. ચલો તો ગાઈસ તડકો બહુ હતો એટલે દાળ મેં થોડીક દળવાની હતી ને કાઢવા ગઈ તો એમાં થોડીક દાળ હવાવાળી લાગી એટલે બધી તપાઈ દીધી. જો તડકે નાખી દીધી બધી દાળ. થોડીક તપી જાય ને મસ્ત થઈ જાય. તો વરસાદ એક ધારો હતો ને આજે આ વખતે ઉપર તો પછી દાળમાં કદાચ બગડી જાય તો અંદર હિંગનો ટુકડો રાખે ને તો કંઈ ન થાય પણ હવાના કારણે કદાચ બગડી પણ જાય. હિંગના કારણે જીવાત ન પડે એટલે હિંગ રાખું છું પણ હવાના કારણે દાળ બગડી જાય ને આટલી બધી દાળ પછી ગાઈસ. એટલે તડકામાં થોડીક તપાઈ દીધી છે. ડબ્બો અહીંયા મૂકે છે. દળવા માટે લેવાની હતી ને એટલે એકદમ યાદ આવી ગયું મને. તો ચલો ગાઈસ દાળ તપે, ઘઉં તપે, થોડી વાર તપાઈ દઈએ પછી દળું.
તપી જાય એટલે મસ્ત દળા દઈશ, ફટાફટ દળાઈ જશે છે ને. સુગંધ આવે છે મસ્ત. દાળ છે ને ઘઉંના લોટની હારું દાળ બેસન પણ વપરાય, આખો દિવસ આનું જ બનતું હોય. ભજીયા ને ગાંઠિયા ને પુડલા ને સેવ ને બધું ગાઈસ. તો ચલો તપવા દઈએ થોડી વાર, મળીએ પછી. તો ગાઈસ આજે લાવ્યા છે લીલી માંડવી, તો મેં નાખી છે શેકવા લોડીમાં. જો તો ગાઈસ લીલી માંડવી છે મસ્ત ભરેલી. અમુક છે ને પોચી આવે, આ છે ને આખી જાડી છે, મોટી. ત્યારે સિઝન ચાલે છે લીલી માંડવીનો, તો ગાઈસ છે ને ભરેલી. તો અત્યારે સારી લાગે માંડવી, નવરાત્રિમાં આનો ટાઈમ છે, નવરાત્રિમાં બહુ વેચાશે. તો ચલો ગાઈસ શેકાત 10 મિનિટ લાગશે, ત્યાં સુધી બીજું કામ કરીએ. તો ગાઈસ માંડવી શેકાઈ ગઈ છે મસ્ત. એમાં છે ને માંડવી શેકાવાની લોઢી અલગ રાખે છે, કેમ કે બહુ ગરમ થાય ને તો લોઢીની આની હોય ને સ્કીન એ ઉખડી જાય. એટલે રોટલી બનાવવાની લોઢીમાં માંડવી ન શેકાય કોઈ દિવસ. રોટલી બનાવવાની લોઢી અહીંયા છે ને આ છે માંડવી શેકાવાની લોઢી સ્પેશિયલ. તો ચલો ગાઈસ માંડવી શેકાઈ ગઈ છે, ખાઈએ પણ ગરમ છે બહુ, ચીપ બળી જાય. તો ગાઈસ આજે હું બનાવું છું ચણા દાળ, જે મસાલાવાળી દાળ આવે છે ને તળીને, એ બનાવું છું. તો ચલો ગાઈસ બતાવું. તો જુઓ ગાઈસ દાળ પલાળી રાખી છે મેં, 1 કલાક પલાળી રાખી, પછી કોરી કરીને હવે તળું છું. એટલે તળી નાખી છે. અહીંયા છે મસાલો. તો ચલો ગાઈસ દાળ તળાઈ ગઈ છે તો કાઢી લઈએ બહાર હવે. અને અહીંયા બનાવું છું મસાલા ભીંડી. મસાલો કરી દીધો છે, હવે આને નાખીશું બેસન આમાં. તો ચલો ગાઈસ થોડી વાર માટે મસાલો રાખી મૂકતા ભીંડાને સુધારીને બેસન નાખવાનું છે. એમાં બેસન નાખ્યું છે, હવે આને મિક્સ કરીશ. ચણા દાળ તળાઈ ગઈ છે અને કાઢી લઈશું બહાર. તો ગાઈસ બધી દાળ કાઢી દીધી છે. હવે આમાં હું તળી ભીંડી, મસાલા ભીંડી. તો જો ગાઈસ બેસનવાળો થઈ ગયો છે ભીંડો, નાખી છે તેલમાં. પૂરી ભીંડી કરવાની ટોટલ ગાઈસ. તો ગાઈસ ભીંડો તળાઈ ગયો છે મસ્ત, પૂરો ક્રંચી કરવાનું છે ને મસ્ત. ભીંડો નાખી દઈશ. તો ગાઈસ જો ચણા દાળ બની ગઈ છે મસ્ત મસાલેદાર, બજાર જેવી છે ને, કુરકુરી એકદમ પકડશે ને. તો જો ગાઈસ એકદમ મસ્ત બની છે, સ્વાદિષ્ટ. તો જો ગાઈસ દાળ ખાઓ કેવી લાગે છે, કુરકુરી અને ક્રંચી દાળ બની છે મસ્ત. મસ્ત એક નંબર. અને આ મેં બનાવી છે ભીંડી મસાલા, જે હોટલમાં મળે છે ને મસાલા ભીંડી, ક્રંચી ભીંડી. જો ગાઈસ ખાઈને બતાવો. તો ગાઈસ મસાલા ભીંડી મસ્ત બને છે અને ચણા દાળ પણ મસ્ત બને છે. તો ચલો ગાઈસ હવે જમવાનું બનાવો, બ્લોગમાં બનાવી છે. ચલો ગાઈસ છે ને દાળ તૈયાર છે, મસાલા ભીંડી. આજે મેં બનાવી છે ચણા દાળ મસાલા. તો આપ્યું છે મેં ટેસ્ટ કરવા, કેવું લાગે ચાખીને કેવો, તીખી છે કે ખારી? સારી છે. મોઢું ભરીને અંદર દાળ નાખી દીધી છે તો બોલાતું નથી ગાઈસ, એટલી બધી દાળ ખાધી છે. તો મસ્ત છે ને. તો ગાઈસ દાળ તો મસ્ત લાગે છે, એટલે જ ખાવી છે, બહુ નહીં ખાવી, તીખી થઈ ગઈ છે. તો ચલો ગાઈસ દાળ ને મસાલા ભીંડી કુરકુરી એ તો ના પાડે છે. આવડે હવે જમવાનું બનાવું છું. તો
તો ગાઈઝ અત્યારે નાસ્તો કરે છે ચણા દાળ મસાલાનો અને ભીંડી મસાલાનો. તો ચલો ગાઈઝ હવે બનાવું જમવાનું. તો અત્યારે તો વિડીયો અહીંયા પૂરો કરું છું. કાલે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય, ગુડ નાઇટ.